જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના આ YouTube ચેનલ પર હું અનિતા જોન તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો લેક્ચર શરૂ કરું એ પહેલા હું તમને બધાને થેન્ક યુ કહેવા માંગીશ. તમે જે રીતે વિડીયોઝને લાઈક કર્યા છે, તમે સારી સારી કમેન્ટ્સ આપી છે અને કમેન્ટ્સ આપવા કરતાં પણ વધારે તમે આ વિડીયોઝને એક્સેપ્ટ કર્યા છે. સી, ઇંગ્લિશ શીખવું એ ખૂબ જ અઘરું છે, ખૂબ જ અઘરું છે. અને તમે આને જેટલી પોઝિટિવલી તમે લીધું છે તો એના માટે થઈને મારે તમને ખાસ થેન્ક યુ કહેવું છે. અને આજનો હું એક સ્પેશિયલ લેક્ચર તમારા માટે લઈને આવી છું. તમારો ઉત્સાહ જોઈ અને એક રામબાણ છે. હું આજનો જે ટોપિક છે એને હું રામબાણ કહીશ એવા વિદ્યાર્થીઓ માટે કે જે લોકોને ટેન્સીસ તો ફાવે છે પણ છતાં એકાદ માર્ક માટે ક્યાંક ને ક્યાંક રહી જાય છે. તો આજનો વિડીયો તમે આરામથી જોજો અને હું એક તમને 3 ગોલ્ડન સ્ટેપ્સ ટુ ટેન્સીસ આજે કરાવવાની છું. સો લેટ અસ બિગિન. સો સૌથી પહેલા આપણે ઈ સમજવાનું છે કે વર્બ છે, ટોટલ 3 પ્રકારના વર્બ આવે છે: ટુ ડુ, ટુ બી અને ટુ હેવ. આ 3 અલગ અલગ પ્રકારના વર્બ છે. એનો વિડીયો હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આપીશ. આજે આપણે ટુ ડુ ના ફોર્મ શીખવાના છે. ઓકે, વર્બ એટલે શું એ આપણે બધાને ખબર જ છે, એટલે એમાં આપણે વધારે ટાઈમ સ્પેન્ડ નહીં કરીએ. અ વર્ડ વિચ શોઝ એન એક્શન ઓફ અ નાઉન ઓર અ પ્રોનાઉન. એક એવો શબ્દ કે જે નાઉન અથવા પ્રોનાઉનની ક્રિયા બતાવે છે. એક એવો શબ્દ કે જે ક્રિયા બતાવતો હોય. રમવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, ઓકે, એને વર્બ કહેવાય છે. આટલું આપણે બધાને ખબર છે. પણ હવે આપણે જે શીખવાના છીએ એ છે ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ. તો તમે કહેશો કે મેડમ આ ટેન્સીસમાં ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ ક્યાંથી આવી ગયા અને એ શીખવાની જરૂર શું કામ પડી? તો તમે થોડી ધીરજ રાખજો. 20 મિનિટની અંદર તમને આઈડિયા આવી જશે કે આજનો ટોપિક આટલો ઇમ્પોર્ટન્ટ શું કામ છે અને અત્યાર સુધી આપણે શું કામ આને અવગણના કરતા હતા, જ્યારે આ જે સ્ટેપ્સ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એ સમજી લઈએ કે ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે શું. તો વાક્યની રચના તો આપણને બધાને ખબર જ છે. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આપણે ગોખેલું જ હોય છે. પણ એનાથી આપણે થોડું સ્ટેપ પાછળ આવીએ. સૌથી પહેલા આપણે એ સમજીએ કે ટ્રાન્ઝિટિવ વર્બ એટલે એવા ક્રિયાપદ કે જેની બાજુમાં ઓબ્જેક્ટ હોવું કમ્પલસરી છે. જ્યાં સુધી ઈ ક્રિયાપદની બાજુમાં તમે ઓબ્જેક્ટ ના મૂકો ત્યાં સુધી એ ક્રિયા એનો અર્થ પૂરો થાય નહીં. હવે આ હું જે બોલું છું ને તમે વ્યવસ્થિત સાંભળજો. ટ્રાન્ઝિટિવ વર્બ એટલે એવા ક્રિયાપદ કે જેની બાજુમાં ઓબ્જેક્ટ કમ્પલસરી છે. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. સૌથી પહેલા અત્યારે ઇનટ્રાન્ઝિટિવ વર્બ ભૂલી જાઓ 2 મિનિટ માટે. પહેલા આપણું ધ્યાન આવે ટ્રાન્ઝિટિવ વર્બમાં. ઓકે, ટ્રાન્ઝિટિવ વર્બ એટલે સે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું છે શી અન્ડરસ્ટેન્ડ્સ ઇંગ્લિશ વેરી વેલ. હવે અન્ડરસ્ટેન્ડ્સ મારું ક્રિયાપદ છે. પ્રશ્ન આપણે પૂછવાનું છે કે કોણ સમજે છે? શી. હવે હું ખાલી એમ તમને કહું કે તેણી બહુ સારું સમજે છે. ગુજરાતીમાં વાક્ય સમજાણું તમને? મેં તમને કીધું એ તો બહુ સારું સમજે છે. તો તમે મને પૂછશો મેડમ શું સમજે છે? ઓકે, તો જ્યારે અન્ડરસ્ટેન્ડ ટ્રાન્ઝિટિવ વર્બ છે, જ્યાં સુધી તમે એની બાજુમાં ઓબ્જેક્ટ મૂકો નહીં ત્યાં સુધી આનો અર્થ પૂરો થાય નહીં. મારે તમને કેવું પડે કે શી અન્ડરસ્ટેન્ડ્સ ઇંગ્લિશ વેરી વેલ. આ મારું ઓબ્જેક્ટ છે. હવે એ જ રીતે તમે ઇનટ્રાન્ઝિટિવ વર્બ જુઓ. ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે એવા ક્રિયાપદ કે જેમાં ઓબ્જેક્ટને કોઈ સ્થાન જ નથી, ઓબ્જેક્ટની જરૂર જ નથી, છતાં એનો અર્થ પૂરો થાય છે. કેવી રીતે? એટલે એમાં તમે જોશો ને તો વાક્યની રચનામાં ખાલી સબ્જેક્ટ, વર્બ અને ટેલ આટલું જ આવશે. આમાં ઓબ્જેક્ટ આવી જ ના શકે. શું કામ? આપણે જોઈ લઈએ. આઈ સ્લેપ્ટ વેરી લેટ લાસ્ટ નાઇટ. હવે ઓબ્જેક્ટ આમાં નથી. ઈ સમજાવવા માટે હું તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછવા દઈશ. બાકી હું છોકરાઓને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાની ના પાડતી એવું છું. પણ અહીંયા હું તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછવા દઈશ. કેવી રીતે? સબ્જેક્ટ મેળવવા માટે તમારે ક્રિયાપદને પકડી અને પ્રશ્ન પૂછવાનો કે કોણ કરે છે. આ યાદ રાખજો.
હું ખાલી બે જ તમને શબ્દો આપું છું. સબ્જેક્ટ મેળવવા માટે ક્રિયાપદને પકડી અને પૂછવાનું કે કોણ કરે છે, અને ઓબ્જેક્ટ મેળવવા માટે તમારે પૂછવાનું કે શું અથવા કોને. કેવી રીતે પૂછશો? સમજે છે તો શું સમજે છે, પીવે છે તો શું પીવે છે. હું સપોઝ તમને એમ કહું કે રાજ આખા દિવસમાં પીવે છે, તો તમે મને પૂછશો ને કે મેડમ એ શું પીવે છે. જ્યાં સુધી હું એમ ના બોલું કે રાજ આખા દિવસમાં 4 ગ્લાસ પાણી પીવે છે, તો પાણી ના બોલું ત્યાં સુધી અર્થનો અનર્થ થઈ જાય. તો પીવે છે તો શું પીવે છે. હું ફરીથી તમને કહું કે બેટા હું દરરોજ સવારે વાંચું છું, તો તમે મને પૂછશો મેડમ શું વાંચો છો. હું દરરોજ સવારે છાપું વાંચું છું. તો જ્યાં સુધી આપણે શું નો જવાબ ના બોલીએ ત્યાં સુધી વાક્યનો અર્થ પૂરો ના થાય, એને કહેવાશે ટ્રાન્ઝિટિવ વર્બ. હવે બીજું ઓબ્જેક્ટ આપણને મળી શકે કોને પૂછવાથી. માની લ્યો કે હું તમને એમ કહું કે હું દર રવિવારે મળું છું, હું દર રવિવારે મળું છું, તો તમે પૂછશો મેડમ તમે કોને મળો છો. તો હું કહીશ હું દર રવિવારે મારા મિત્રોને મળું છું. કોને મળું છું? મારા મિત્રોને. તો ટ્રાન્ઝિટિવ વર્બ એટલે એવા ક્રિયાપદ કે જેમાં સબ્જેક્ટ તો બધામાં કમ્પલસરી જશે, સબ્જેક્ટ વિના ક્રિયા થાય જ નહીં, પણ દરેક શબ્દની પાછળ ઓબ્જેક્ટ હોવો જરૂરી નથી. એક્ઝામ્પલ, આઈ સ્લેપ્ટ વેરી લેટ લાસ્ટ નાઇટ. હવે અહીંયા મારું ક્રિયાપદ છે સૂવું, તો કોણ સૂવે છે? આઈ. હવે તમે પૂછીને બતાવો શું સૂવે છે, પૂછી શકાશે? કોને સૂવે છે? નહીં પૂછી શકાય. તો જે ક્રિયાપદની પાછળ ઓબ્જેક્ટ જરૂરી નથી એ ક્રિયાપદને કહેવાશે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. હવે તમે મને પૂછશો કે મેડમ આ ટ્રાન્ઝિટિવ ને ઇનટ્રાન્ઝિટિવ વર્બ ટેન્સમાં ક્યાં કામ આવશે, તો એ હું તમને સમજાવીશ. અત્યારે સ્ટેપ બાય સ્ટેપ થોડી ધીરજ રાખજો, કારણ કે આજનો સ્ટેપ ખૂબ જ જરૂરી છે. જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણી ગયા છે એ લોકોને ખ્યાલ છે આ 3 સ્ટેપ્સનો ઇમ્પોર્ટન્સ. ઓકે, જે નવા હોય એ લોકો પ્લીઝ થોડી ધીરજ રાખજો, કારણ કે આ એકદમ અગત્યનો સ્ટેપ છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપું તમને. વી એટ એન આઈસ્ક્રીમ આફ્ટર ડિનર. હવે હું તમને એમ કહું, ઈટ એટલે ખાવું. હું સપોઝ તમને કહું કે અમે જમ્યા પછી ખાધું, તો તમે કહેશો કે જમ્યા પછી ખાધું. તો જમ્યા પછી અમે આઈસ્ક્રીમ ખાધો, તો શું ખાધું? આઈસ્ક્રીમ. તો આ ઈટ છે એ એવો ટ્રાન્ઝિટિવ વર્બ છે, એની બાજુમાં મારે ઓબ્જેક્ટ મૂકવું પડે, નહીતર વાક્યનો અર્થ થાય નહીં. વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ટ્રાન્ઝિટિવ વર્બ. ટ્રાન્ઝિટિવ વર્બમાં જો ઓબ્જેક્ટ ના હોય તો એ ટ્રાન્ઝિટિવ વર્બ વાક્ય બને જ નહીં. હવે આપણે જોઈએ એક એક્ઝામ્પલ ઇનટ્રાન્ઝિટિવ વર્બનો. His flight landed today. તેની ફ્લાઇટ આજે બપોરે લેન્ડ થઈ. શું લેન્ડ થઈ? ફ્લાઇટ. હવે અહીંયા હું ભલે શું લેન્ડ થઈ બોલી, પણ લેન્ડ કરવાનું કામ કોણે કર્યું છે? તો કે ફ્લાઇટે. ઓકે, લેન્ડ થઈ. હવે આપણે પૂછી શકીએ શું લેન્ડ થઈ, કોને લેન્ડ થઈ? એવો પ્રશ્ન પૂછી શકાય નહીં. જ્યાં એવો પ્રશ્ન ના પૂછી શકાય એને કહેવાશે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. આ સમજવું ખૂબ જરૂરી છે. ઓકે, હજી એક, માય ફ્રેન્ડ વિલ બાય અ ન્યુ કાર સૂન. હવે હું તમને કહું કે મારી ફ્રેન્ડ ખરીદવાની છે, તો તમે પૂછશો ને કે મેડમ શું ખરીદવાની છે. તમે પૂછ્યું શું ખરીદવાની છે, કારણ કે ખાલી હું એમ કહું કે માય ફ્રેન્ડ વિલ બાય, તો ડેફિનેટલી તમને ઓબ્જેક્ટ જોશે, કારણ કે આ ટ્રાન્ઝિટિવ વર્બ છે. ઓકે, એની સામે આપણે જોઈએ ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ગેસ્ટ કેમ ટુ અવર હાઉસ. આવ્યા, તો કોણ આવ્યા? ગેસ્ટ. હવે આપણે પૂછી શકીએ કોને આવ્યા? ન પૂછી શકાય. તો જ્યાં આપણે પ્રશ્ન પૂછી જ ના શકીએ, લોજિકલી જ ના પૂછી શકીએ, ઈ શબ્દોને કહેવાશે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. હવે આ ફર્સ્ટ સ્ટેપ સમજાઈ ગયો બધાને? સો હવે આપણે જોઈ લઈએ કે આ જે 3 સ્ટેપ્સ છે, હું તમને 3 ગોલ્ડન સ્ટેપ શીખવાડવાની છું. આ 3 સ્ટેપ્સનું મહત્વ શું છે એ આપણે હવે જાણી લઈએ. ઓકે, કે આ 3 સ્ટેપ્સ છે શું, અને આ 3 સ્ટેપ્સ કરવામાં ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ ક્યારે કામ આવશે?
તો સૌથી પહેલા ઈ સ્ટેપ્સ તમને દેખાડું એ પહેલા હું એક વાક્ય લખીશ બોર્ડ ઉપર. પરીક્ષામાં જે રીતે પૂછાય છે એ રીતે હું એક વાક્ય લખીશ. ઓકે, હવે સાંભળજો બધા. હું સપોઝ એમ લખું કે ઇંગ્લિશ બ્લેન્ક ઇન ધ હોલ વર્લ્ડ. ઓકે, ઇંગ્લિશ બ્લેન્ક ઇન ધ હોલ વર્લ્ડ. હું તમને ખાલી બે જ ઓપ્શન આપીશ અત્યારે. એક છે સ્પીક્સ અને બીજું છે ઇઝ સ્પોકન. ઓકે, હવે આપણે મહત્વ સમજીએ. માની લ્યો કે આ વાક્ય આપણી સામે જ્યારે આવે ને ત્યારે આપણાથી મોટા ભાગના સ્ટુડન્ટ્સથી જે ભૂલ થતી હોય છે ને એ શું છે, સૌથી પહેલા જોશે કે સનાતન સત્યનું વાક્ય છે. સનાતન સત્યનું વાક્ય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કર્તા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય, ક્રિયાપદની પાછળ એસ લાગે. મારો જવાબ આ. આવું કરીએ ને આપણે મોટા ભાગે. આટલું સિમ્પલ સેન્ટેન્સ હોવા છતાં આપણો એક માર્ક જતો રહે. રાઈટ? આ ભૂલ આપણાથી ન થાય એટલા માટે આપણે આ 3 સ્ટેપ્સ શીખવાના છે. તો એ 3 સ્ટેપ્સ કયા છે? તો સૌથી પહેલા આપણી નજર સામે જ્યારે વાક્ય આવે ત્યારે પહેલો સ્ટેપ આપણે કરવાનો કે વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ. વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ એ સૌથી પહેલા ચેક કરવું પડે. એના પછી આપણે ચેક કરશું એનો ટેન્સ. તમે જે ટેન્સ ચેક કર્યું ને પરફેક્ટ હતું, પણ એ તો સ્ટેપ નંબર 2 છે. સ્ટેપ નંબર 1 તો એક્ટિવ છે કે પેસિવ. સ્ટેપ 2 છે ટેન્સ અને પછી આવશે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તો આપણે સમજીએ કે આનું ઇમ્પોર્ટન્સ શું છે, એક્ટિવ પેસિવ શું કામ. અને જો તમને આ 3 સ્ટેપ્સ ફાવી જશે ને તો તમારે ટ્રાન્સલેશન કર્યા વગર તમે આરામથી ટેન્સની બ્લેન્ક કરી શકશો. તો આપણે જોયું કે ટ્રાન્ઝિટિવ વર્બ હોય એમાં એક્ટિવ વોઇસમાં મારી પાસે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ 3 હોવા જોઈએ. અત્યારે આપણે ખાલી ટ્રાન્ઝિટિવ વર્બની જ વાત કરશું. ઓકે, આ વિડીયોમાં ફક્ત ટ્રાન્ઝિટિવ વર્બની જ વાત આપણે કરશું. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. અત્યારે આપણે જોયું ઓબ્જેક્ટ વિના તો વાક્ય બને જ નહીં. હું સપોઝ તમને કહું કે આજે હું તમને શીખડાવીશ, તો તમે ઓબ્જેક્ટ માંગશો ને કે મેડમ તમે શીખડાવશો, તો શું શીખડાવશો? તો એક્ટિવ વોઇસમાં ઓબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ આપણે એક વાક્યથી આપણે જોઈએ. ધ કંપની પ્રમોટેડ હિમ લાસ્ટ યર. પ્રમોટ તો કર્યું હતું, પણ કોણે કર્યું હતું? કંપનીએ. કોને પ્રમોટ કર્યું હતું? હિમ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને છે. હવે પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસનો ઉપયોગ આપણે ક્યારે કરીએ કે જ્યારે વાક્યમાં સબ્જેક્ટની જરૂર નથી. આ જે બોલું છું ને અત્યારે એ તમે ખાસ યાદ રાખજો, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સના માઇન્ડમાં એવું હોય છે કે પેસિવ વોઇસમાં બાય તો આવે જ, કે બાય હોય એટલે પેસિવ વોઇસ. બિલકુલ જરૂરી નથી. બિલકુલ જરૂરી નથી. હું એક વાક્ય ગુજરાતીમાં બોલીશ, એમાં તમે જોજો કે બાય એટલે દ્વારા. હું બોલીશ જ નહીં અને છતાં વાક્ય પરફેક્ટ છે. તમે જોજો. આજે અમારા ક્લાસમાં ટેસ્ટ લેવાણી. આજે અમારા ક્લાસમાં ટેસ્ટ લેવાણી. તમે સપોઝ તમારા મમ્મીને એમ કહો કે મમ્મી આજે અમારા ક્લાસમાં ટેસ્ટ લેવાની. તમારા મમ્મી એમ નહીં પૂછે કોણે લીધી, એ નહીં પૂછે, કારણ કે કોણે લીધું એ મહત્વનું નથી. તો પેસિવ વોઇસનો ઉપયોગ, હવે તમે આ વાક્યની રચના જોશો ને, પેસિવ વોઇસનો ઉપયોગ ત્યારે થાય કે જ્યારે વાક્યમાં સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, સબ્જેક્ટની જરૂર જ નથી, ત્યારે વાક્ય પેસિવ વોઇસમાં લખાય. હવે તમે વાક્યની રચના જોશો ને તો ઓબ્જેક્ટ, પછી સહાયક ક્રિયાપદ કમ્પલસરી, કારણ કે વર્બ 3 છે ને એ કોઈ દિવસ એકલો ના ઉભો રહે, એને કોકના સહારાની જરૂર પડે. કોની? સહાયક ક્રિયાપદની. એમ ઇઝ આર, વોઝ વેર, હેઝ હેવ બીન. આપણે જ્યારે ટેન્સીસ કરશું ત્યારે તમને આખું લિસ્ટ આપીશ. અત્યારે ખાલી વાક્યની રચના અને આ કન્સેપ્ટ સમજી લો. પછી બાય પ્લસ સબ્જેક્ટ તમે જોશો તો મેં એને બ્રેકેટમાં રાખ્યું છે. બ્રેકેટમાં એટલા માટે રાખ્યું છે કારણ કે ઇટ ઇઝ નોટ કમ્પલસરી, અને પછી અધર વર્ડ્સ આવશે. તો પેસિવ વોઇસમાં કોઈ દિવસ બાય ગોતવા જવાનું નહીં. ઓકે, બાય નહીં હોય તો પણ ચાલશે. ડન. તો આપણે આ વાક્યની રચના સમજી ગયા.
એક્ટિવ વોઇસ આપણે ટ્રાન્સિટિવ વર્બની જ વાત કરીએ છીએ. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ બોથ આર કમ્પલસરી અને પેસિવ વોઇસમાં ખાલી ઓબ્જેક્ટ હશે તો પણ ચાલશે. આ એક સ્ટેપ યાદ રાખજો. ઓકે, હવે આ જો આ જે વાક્ય છે એનું જ આપણે પેસિવ કરીને જોઈ લઈએ અને આપણે બાયને ગાયબ કરી નાખ્યું છે. ધ કંપની પ્રમોટેડ હિમ લાસ્ટ યર. હવે આપણે આ હિમ નું શું કરી નાખ્યું છે? હી વોઝ પ્રમોટેડ લાસ્ટ યર. હવે હું તમને ખાલી એટલું કહું ને કે ગયા વર્ષે એને પ્રમોટ કરવામાં આવ્યો, તો તમે મને પૂછશો નહીં મેડમ કોણે કર્યો, કેમ કે એ ઇમ્પોર્ટન્ટ જ નથી. એની કંપનીએ કર્યો હોય, એના કંપનીના માલિકે કર્યો હોય, એનાથી શું ફરક પડે છે? આપણને તો ઓબ્જેક્ટથી મતલબ છે. મારા ભાઈને પ્રમોટ કરવામાં આવ્યો. ઓબ્જેક્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો પેસિવ વોઇસનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે સબ્જેક્ટની જરૂર જ નથી હોતી અથવા સબ્જેક્ટ હોય છે તો પણ નહીં જેવો, એટલે એને બ્રેકેટમાં રાખ્યો છે. ઓકે, હવે આપણે આ સ્ટેપ્સનું મહત્વ સમજીએ. પરીક્ષાલક્ષી પ્રશ્ન હું તમને આપીશ. વાય ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડમાં આવે છે કે મેડમ તમે આટલી મહેનત કરીને તમે આ એક સ્ટેપની પાછળ પડી જાઓ છો કે શીખો, શું કામ શીખો? તો આજે હું તમને ફરી એક વખત જણાવીશ કે વાય ધ 3 સ્ટેપ્સ. 3 સ્ટેપ્સ એટલા માટે કારણ કે હવે આ પ્રશ્ન તમને યાદ આવી જશે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે. હવે પ્રશ્ન તમે જુઓ કેટલો સિમ્પલ છે અને આ 3 સ્ટેપ્સ તમે કર્યા હોત તો કેટલો સરળતાથી આન્સર મળી ગયો હોત. મારી સામે છે ઉર્દુ બ્લેન્ક ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. હવે મારી પાસે ઓપ્શન્સ છે. હું તમને 3 સ્ટેપ દેખાડતી જ નથી અત્યારે, ભૂલાવી દઉં છું. મારી પાસે ખાલી આવું ઓપ્શન છે, રાઇટ્સ, ઇઝ રિટન, રોટ અને ઇઝ રાઇટિંગ. 4 ઓપ્શન્સ મળે ને. હવે આ વાક્ય આપણે જોયું, ઉર્દુ બ્લેન્ક ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. ઉર્દુ જમણીથી ડાબી બાજુ લખાય છે. સનાતન સત્ય છે, ગુજરાતી કર્યું મેં. સનાતન સત્ય છે. કર્તા ત્રીજો પુરુષ એકવચન છે. ક્રિયાપદની પાછળ એસ આવે, આપણે આ લખીએ. આપણે કરીએ છીએ કે નહીં આવું? હવે તમે આ 3 સ્ટેપ્સનું મહત્વ સમજો અને પછી તમે જુઓ ટ્રાન્સલેશન કર્યા વગર વાક્ય અર્થ કેવી રીતે મળશે તમને. સૌથી પહેલો સ્ટેપ આપણે વોઇસ ચેક કરશું. વોઇસ ચેક કરવા માટે જો વાક્ય એક્ટિવ વોઇસમાં હોય તો મારી પાસે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને હોવું જોઈએ, અને જો બંનેમાંથી એક જ હોય તો સમજી જવાનું કે વાક્ય પેસિવ વોઇસમાં છે. શું કામ? પછી ક્રોસ વેરીફાઈ કરવા નહીં જવાનું કે આ ઓબ્જેક્ટ જ છે ને. તમારે એક જ સ્ટેપ કરવાનું છે. વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને છે, હા તો એક્ટિવ વોઇસ, ના તો પેસિવ વોઇસ. સિમ્પલ. જુઓ, રાઇટ્સ કોણ લખે છે? નથી આપ્યું. શું લખાય છે? ઉર્દુ. પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં તમારે વર્બ 3 જોશે, તો આ કાઢી નાખો, આ પણ કાઢી નાખો, આ પણ કાઢી નાખો. મારો જવાબ આ છે, ઉર્દુ ઇઝ રિટન ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. તમે જોયું? પહેલા સ્ટેપથી તમને જવાબ મળી ગયો. પહેલા સ્ટેપથી. મારે સેકન્ડ સ્ટેપમાં તો આવું જ ના પડ્યું. એ સેકન્ડ સ્ટેપે હું તમને કરાવીશ. ટ્રાન્સલેશન નથી કર્યું. હજી એકવાર લેટ અસ સી વન મોર. Our teacher blank us for a meeting yesterday. હવે મારી પાસે છે called, were calling અને didn't called. સૌથી પહેલા પેલી 5 સેકન્ડમાં નકામા હોય ને કાઢી નાખવાના. જો નકામા તમને કઈ દેખાતા હોય તો કે કોલ્ડ આવી શકે, હા વેર કોલ્ડ આવી શકે. પેસિવ વોઇસ હોય તો વેર કોલ્ડ આવે, વેર કોલિંગ પણ આવી શકે. ઓકે, અવર ટીચર છે, નો આવી શકે. અવર ટીચર સાથે વેર આવે નહીં, કાઢ નાખો. ડિડન્ટ કોલ્ડ નો આવે, કાઢ નાખો. મારો જવાબ આ છે. હવે ક્રોસ વેરીફાઈ કરી લો. કોણે બોલાવ્યું? કોને બોલાવ્યું? એક્ટિવ વોઇસ છે, એક્ટિવ વોઇસમાં. તો આ સિમ્પલ હતું. આવા પ્રશ્નો એક્ઝામમાં નહીં આવે. હવે તમે જુઓ, આ સેમ વાક્ય હું તમને બીજી રીતે પૂછીશ. ઓકે, આપણી પાસે આવું વાક્ય છે, વી બ્લેન્ક ફોર અ મીટિંગ યસ્ટરડે. હવે ફરીથી આ સેમ વસ્તુ થાય. આપણે શું કરશું કે યસ્ટરડે આપ્યું છે,
યસ્ટરડે આપ્યું છે, વર્બ ટુ આવે. ચલો આપી દો. ફટાફટ પૂરું થઈ ગયું. 1 સેકન્ડમાં તો મને જવાબ મળી ગયો. ના બેટા 1 સેકન્ડમાં તો 1 માર્ક જતો રહ્યો, જવાબ નથી મળ્યો. શું કામ? કારણ કે હવે આપણે આ 3 સ્ટેપ્સ કરીએ. સૌથી પહેલા વોઇસ ચેક કરો. બોલાવ્યું, કોણે બોલાવ્યું? તો કે એક્ટિવ વોઇસ. ના, એક્ટિવ વોઇસ નથી, હજી ઉભા રહ્યો. કારણ કે એક્ટિવ વોઇસમાં તો કોને બોલાવ્યું પણ આપવું જોઈએ. અહીંયા આપેલું છે બાજુમાં. હું તમને કહું કે મેં મીટિંગ માટે બોલાવ્યા છે, તો તમે પૂછશો નહીં મને કે મેડમ કોને બોલાવ્યા છે? પૂછશો કે નહીં? તો જ્યાં સુધી હું કોને ના બોલું ને ત્યાં સુધી એક્ટિવ વોઇસ થાય જ નહીં. કારણ કે એક્ટિવ વોઇસમાં તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને જોશે. આમાં ઓબ્જેક્ટ આપેલું નથી. ધેટ મીન્સ આ એક્ટિવ વોઇસ તો હોય જ નહીં. તો એક્ટિવ વોઇસ નહીં હોય તો કયો હશે? પેસિવ હશે. પેસિવ વોઇસમાં મારો જવાબ છે we were called for a meeting yesterday. હવે એનું ટ્રાન્સલેશન કરીને તમને સમજાવું. અમને ગઈકાલે મીટિંગ માટે બોલાવવામાં આવ્યા. અમે તો કર્મ છીએ. તો આને ઓળખવાનું કેવી રીતે ટ્રાન્સલેશન કર્યા વગર હું ફરીથી તમને સ્ટેપ્સ કરીને દેખાડું છું. મારી પાસે એક વાક્ય આવ્યું છે we blank for a meeting yesterday. મારી પાસે ક્રિયાપદ છે called. પ્રશ્ન પૂછો. સબ્જેક્ટ મેળવવા માટે કોણે અને ઓબ્જેક્ટ મેળવવા માટે કોને. જો બંનેના જવાબ મળે તો એક્ટિવ, બંનેના જવાબ ના મળે તો પેસિવ. હવે બોલાવ્યા, કોણે બોલાવ્યા, કોને બોલાવ્યા નથી આપ્યું. એક્ટિવ તો હોઈ જ ના શકે. એક્ટિવ ના હોઈ શકે તો શું હોઈ શકે? પેસિવ. કારણ કે બેઝ તો વોઇસ છે. એક્ટિવમાં બંને જોઈએ, પેસિવમાં એક જ હોય તો ચાલે. અહીંયા એક જ છે, પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં એકલું કોલ્ડ આવે? નો આવે. વેર કોલિંગ આવે? નો આવે. પેસિવ વોઇસમાં તો ડિડન્ટ પણ નો આવે. આન્સર મારો આ છે. ટ્રાન્સલેશન કર્યું જ નથી મેં, કારણ કે આમાં કવિ કેવા શું માંગે છે એ જાણવાની આપણે કઈ જરૂર નથી. કારણ કે જ્યાં સુધી એ બોલે નહીં ત્યાં સુધી ખબર ના પડે કે કેવા શું માંગે છે. ઓકે, આપણા માટે આ 3 સ્ટેપ્સ મહત્વના છે. રાઈટ સ્ટુડન્ટ્સ? હજી એક એક્ઝામ્પલ આપી દઉં. ચલો લેટ અસ સી. Neither of us blank in the party last week. હવે ફરીથી આપણી પાસે હવે જો આપણું ધ્યાન ક્યાં જાય, તમારું ધ્યાન ગયું જ હશે ડેફિનેટલી. એ ક્યાંય લાસ્ટ વીક આપ્યું છે, મળી ગયો જવાબ. લાસ્ટ વીક એટલે ઇન્વાઇટેડ. ના બેટા 2 મિનિટ ઉભા રહ્યો, ધીરજ. સૌથી પહેલો સ્ટેપ છે મારો એક્ટિવ છે કે પેસિવ. સૌથી પહેલો સ્ટેપ કયો છે? એક્ટિવ છે કે પેસિવ. કોણે ઇન્વાઇટ કર્યા? માની લ્યો કે અહીંયા છે. હવે કોને ઇન્વાઇટ કર્યા? સી, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટની વચ્ચે કોઈ ના આવી શકે. કોઈ ના આવી શકે. તમે અહીંયા પાછળ ના જઈ શકો. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો જો બ્લેન્કની બાજુમાં ઓબ્જેક્ટ આપ્યું હોય તો જ એ એક્ટિવ વોઇસ કહેવાશે. તો અહીંયા કોણે ઇન્વાઇટ કર્યા? કોને ઇન્વાઇટ કરે આપ્યું છે? નથી આપ્યું. તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને નથી, મારી પાસે એક જ છે. એક્ટિવ વોઇસમાં તો બંને જોશે. ધેટ મીન્સ આ પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસમાં એકલું ઇન્વાઇટેડ તો આવે નહીં, કાઢ નાખો. આઈએનજી આવે, કાઢ નાખો. તો 2 નકામા નીકળી ગયા. ઓકે, હવે મારી પાસે છે વોઝ ઇન્વાઇટેડ અને વેર ઇન્વાઇટેડ. તો અહીંયા અસ છે તો આપણે શું કરી આવીએ? વેર ઇન્વાઇટેડ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આઈધર અને નાઈધર હંમેશા ત્રીજો પુરુષ એકવચન. તમને નેક્સ્ટ વિડીયો માટે તૈયાર કરું છું. અહીંયા પેલો સ્ટેપ કરાવીશ, પછી બીજો સ્ટેપ કરાવીશ ટેન્સ, અને પછી ત્રીજો સ્ટેપ કરાવીશ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ. નાઈધર અને આઈધર હંમેશા ત્રીજો પુરુષ એકવચન. આની સામે નહીં જોવાનું, કારણ કે એની બાજુમાં તમને હંમેશા પ્લુરલ પ્રોનાઉન જ દેખાશે. ઓકે, અને એટલા માટે મારો જવાબ છે neither of us was invited. તમે જુઓ આટલા એક્સપ્લેનેશનમાં મેં તમને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સમજાવ્યું જ નથી.
હું ફરીથી તમને 3 સ્ટેપ કરીને દેખાડીશ. ફરી એક વખત. પહેલો સ્ટેપ વોઇસ, બીજો સ્ટેપ ટેન્સ, ત્રીજો સ્ટેપ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. મારી સામે વાક્ય આવ્યું નાઇધર ઓફ અસ બ્લેન્ક ઇન ધ પાર્ટી લાસ્ટ વીક. ક્રિયાપદ છે ઇન્વાઇટ. કોણે ઇન્વાઇટ કર્યું? અસ. કોને ઇન્વાઇટ કર્યું? નથી આપ્યું. પેસિવ વોઇસ છે, કારણ કે એક્ટિવ વોઇસમાં બંનેની જરૂર પડે. પેસિવ વોઇસમાં એકલું ઇન્વાઇટેડ આવે નહીં, આઈએનજી આવે નહીં. હવે મારી પાસે છે વોઝ ઇન્વાઇટેડ, વેર ઇન્વાઇટેડ. સેકન્ડ સ્ટેપ છે ટેન્સ. તો ટેન્સમાં તો લાસ્ટ વીક આપ્યું છે તો વોઝ પણ આવી શકે, વેર પણ આવી શકે. તો આપણે થર્ડ સ્ટેપ કરીએ, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આઈધર અને નાઈધર હંમેશા ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન સાથે વેર આવે નહીં. મારો જવાબ છે વોઝ. નાઈધર ઓફ અસ વોઝ ઇન્વાઇટેડ ઇન ધ પાર્ટી લાસ્ટ વીક. આમાં કહેવા એવું માંગે છે કે અમારામાંથી કોઈને ગયા અઠવાડિયે પાર્ટીમાં બોલાવવામાં આવ્યા નહોતા. હવે કોણે નહોતા બોલાવ્યા એ નથી આપ્યું અને એ જરૂરી નથી. કોને નહોતા બોલાવવામાં આવ્યા? ઓબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આનું ટ્રાન્સલેશન આવું થશે, પણ તમારે ટ્રાન્સલેશન નથી કરવાનું. ઓકે, ચલો હજી એક એક્ઝામ્પલ આપી દો. સિમ્પલ છે. આની હું તમને ફૂલ પ્રેક્ટિસ કરાવીશ, પણ તમે પહેલા ખાલી ટેકનિક સમજી જાઓ. અત્યારે હું તમને ફર્સ્ટ સ્ટેપની પ્રેક્ટિસ કરાવું છું, પછી હું આ જ રીતે તમને સેકન્ડ સ્ટેપ અને પછી થર્ડ સ્ટેપ. ઓકે, ચલો. અવર રિઝલ્ટ્સ બ્લેન્ક સૂન. આપણો પહેલો સ્ટેપ શું છે? વોઇસ ચેક કરશું. મારી પાસે ક્રિયાપદ કયું છે? ડિક્લેર. આજુબાજુમાં કઈ જોવામાં? વોઝ, વેર કઈ જોવામાં? ડિક્લેર. પ્રશ્ન પૂછો. સબ્જેક્ટ મેળવવા માટે કોણે ડિક્લેર કર્યું? ઓબ્જેક્ટ મેળવવા માટે શું ડિક્લેર કર્યું? જો બંનેનો જવાબ મળે તો એક્ટિવ વોઇસ, નહીતર પેસિવ વોઇસ. કોણે ડિક્લેર કર્યું? નથી આપ્યું. શું ડિક્લેર થયું? કયું વોઇસ છે? પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં વિલ ડિક્લેર આવી શકે? વિલ ડિક્લેર, કારણ કે મારે તો વર્બ 3 જોઈએ. નો આવી શકે, કાઢી નાખો. ઓકે, આપણે એક નકામું છે ને એ કાઢી નાખ્યું. હવે આર ડિક્લેર્ડ પણ આવી શકે, વેર ડિક્લેર્ડ પણ આવી શકે અને વિલ બી ડિક્લેર્ડ પણ આવી શકે. તો હવે આપણે સેકન્ડ સ્ટેપ કરીએ. સેકન્ડ સ્ટેપ છે ટેન્સ. ટેન્સ માટે તો કીવર્ડ અવેલેબલ જ છે આપણી પાસે. એ પણ હું તમને કરાવી દઈશ કે કયા કીવર્ડ હોય તો કયો ટેન્સ આવે. ટ્રાન્સલેશન ક્યાં કરવું જ છે આપણે? તો અહીંયા સૂન આપ્યું છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આર આવે નહીં, વેર આવે નહીં. મારો જવાબ છે વિલ બી ડિક્લેર્ડ. અવર રિઝલ્ટ્સ વિલ બી ડિક્લેર્ડ સૂન. આપણું પરિણામ બહુ જલ્દી જાહેર કરવામાં આવશે. કોણ જાહેર કરશે એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, એટલા માટે આ પેસિવ વોઇસનું વાક્ય છે. સો આ 3 સ્ટેપ્સનું મહત્વ તમારે સમજવાનું છે. ઓકે, 3 સ્ટેપ્સનું મહત્વ હજી એક વખત તમને સમજાવી દઉં. જાતા હજી એક વખત તમને સમજાવી દઉં. સૌથી પહેલા આપણી સામે વાક્ય આવે એટલે આપણે વોઇસ ચેક કરશું. એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં, એ મળી જશે પછી. ઓકે, વોઇસ ચેક કરવા માટે આપણે શું કરશું? ક્રિયાપદને પકડી અને આપણે 2 પ્રશ્ન પૂછશું કે કોણે કર્યું અને શું અથવા કોને. જો બંનેનો જવાબ મળે તો એક્ટિવ વોઇસ, અને બંનેનો જવાબ ન મળે, બેમાંથી એકનો જ જવાબ મળે તો પેસિવ વોઇસ. એના પછી આપણે શું ચેક કરવાનું? ટેન્સ. અને એના પછી આપણે ચેક કરવાનું સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તો હવે તમે જ્યારે પણ ટેન્સની બ્લેન્ક કરવા બેસો ને તો સૌથી પહેલો સ્ટેપ આ કરજો. બાકી ટેન્સ તો તમને બધાને ફાવે જ છે. હા, નહીં ફાવતા હોય તો હું મારા નેક્સ્ટ લેક્ચરમાં ટેન્સીસ પણ આટલા સરળતાથી લઈ આવીશ. પણ જે લોકોને ટેન્સ ફાવે છે અને છતાં એવું થાય કે આ મારો આ વાક્ય ખોટા કેમ પડે છે, તો બેટા ખોટા આ એક જ કારણે પડતા હશે. એક વખત ક્રોસ વેરીફાઈ કરજો. અને છતાં તમને કંઈ પણ આમાં ડાઉટ્સ હોય, અને અત્યારે આપણે વાત કરતા હતા ટ્રાન્ઝિટિવ વર્બની, આવી જ રીતે હું નેક્સ્ટ વિડીયોમાં તમને ઇનટ્રાન્ઝિટિવ વર્બ કરતા પણ શીખવાડીશ. ઓકે, ટ્રાન્ઝિટિવ વર્બ એટલે શું? જેમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેની જરૂર પડે. હવે મેં હમણાં તમને કીધું કે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખડાવીશ. તો તમે પૂછશો ને કે મેડમ શું શીખડાવશો? તો શીખડાવવું એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. અને ટ્રાન્ઝિટિવ વર્બ હોય એટલે
એક્ટિવ પેસિવ બંને ચેક કરવાના. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને જોશે અને પેસિવ વોઇસમાં બેમાંથી એક જ હશે તો ચાલશે. આઈ હોપ તમને આજનો વિડીયો ખૂબ જ કામ આવશે. એક વખત ટ્રાય કરજો. થોડો ડિફિકલ્ટ છે, આ સ્ટેપ્સ ડિફિકલ્ટ છે કારણ કે ટ્રસ્ટ મી, આ સ્ટેપ્સ તમને ડિફિકલ્ટ એટલા માટે લાગે છે કારણ કે શીખડાવવામાં આવતા નથી અને બુક્સમાં નથી એટલું ડિટેલમાં વર્ણન કરવામાં આવતું કારણ કે એમાં ટ્રાન્સલેશન કર્યું હોય ને, અને આપણે ટ્રાન્સલેશન કરીને શીખવું જ નથી કારણ કે આપણી પાસે એટલો સમય હોતો નથી કે હું ત્યાં એક્ઝામમાં ટ્રાન્સલેશન કરવા બેસું. મને 30 સેકન્ડ મળશે. તો એના માટેની આ ટિપ્સ હતી. આઈ હોપ તમને લોકોને ગમશે. થોડું અઘરું લાગ્યું હોય તો માફ કરજો. હું તમને આની પ્રેક્ટિસ વધારે કરાવીશ. નેક્સ્ટ લેક્ચરમાં આવા જ એક વિડીયો સાથે ફરી તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.